हमारे घर पे आया है अरान ने गुलजार ने बाकी बे जना तो તમે ઓળખો જ છો. આ અરાન છે, આ રજત, આમેના, ગુલजार. हम खाने हैं तंदूरी पनीर सैंडविच. એને કે તમારી પેલા અમે કર્યું કે ગુડ મોર્નિંગ, હેલો ગાઈસ, કેમ છો? તો વેલકમ ટુ બાબા હિન્દી બ્લોગ અને ન્યૂ वीडियो में તમારા બધા का स्वागत है. तो अभी हम पहुंचे हैं दुकान पे અને 8:30 વાગી ગયા આજના અને અમે વેલા દુકાને આવ્યા છે. એનું કારણ તમને ખબર કેમ કે હવે આપણે છે એજન્સી બદલાવાનો એટલે નવી એડ્રેસ પર જવાનો ટાઈમ છે. ઘુમાવ બધું કામ રેડી થઈ ગયું છે. ધીરે ધીરે અહીંયા પેકિંગ કરી અને પછી ધીરે ધીરે કાર્ટૂન નાખી છકડાવાળા દઈ દઈએ એટલે એમાં ઉગાડી દઈએ તો માલ ગોઠવી દઈએ. તો આખો બ્લોગ તો તમે જોશો તો ખબર પડશે. ધીરે ધીરે અપડેટ દેતા જ રહેશે કેમ કે આપણો ધંધો જ છે ને. क्या बात है, કામ એ કરવાનું ને વિડીયો બનાવવાનું, તો ટેન્શન શું લ્યો છો ભાઈ? હાલો અહીંયા દુકાને જોર થોડ જોર શોર થી કામ હાલે જો ને. હવે થોડીક જ વારમાં મેં અહીંયાથી અલવિદા લઈ લેશે કેમ કે હજી અંદરનું જ કામ છે, બાકી છે બધું બરોબર ને ભાઈ. તો કામ પતાવીને આપણે બહાર નીકળ્યા અને એક દુઃખદ ઘટનાની વારામાં વાત કરીએ આપણે કે જો હુઆ હે પહેલગામમાં અને ઘણા લોકોને ઇન્જર્ડ થયું છે, ઘણા લોકો ગોળી મારીને મારી નાખવામાં આવ્યા છે ટેરરિઝમની હિસાબે. અને પર્ટિક્યુલર આપણે જોવા જઈએ તો એમ કહેવામાં આવે છે કે વધારે હિન્દુના લોકોને મારેલા છે અને જાત ને ધર્મ એવી રીતે વિવાદ હાલી રહ્યો છે અત્યારે સોશિયલ મીડિયાના અંદર. જે ટેરરિસ્ટ હોય ને દરઅસલમાં એનો કોઈ ધર્મ જ નથી એકચ્યુઅલીમાં. એ લોકો શું એના માઇન્ડ વોશ કરેલા હોય છે ને એ ખુદને પણ ખ્યાલ નથી હોતો. પણ કોઈ ધર્મને ટાર્ગેટ કરવો એ સારી વાત પણ નથી. એને પ્રોપર આપણે ડિટેલ્સમાં જોઈ અને બધી વસ્તુને જોઈ અને મર્યાદાની અંદર આપણે બધું ડિટેલ્સ કઢાવી અને એના ઉપર આપણે ફોકસ કરીએ ને ત્યારે ખબર પડે કે એમાં હકીકતમાં શું થયું હતું. બાકી જે છે ટેરરિસ્ટ એ તો હુમલો કરેલો છે તો ઘણા લોકોને ફેમિલીને એના પુત્ર અને એમના જે ઘરના સદસ્યને ગુમાવેલા છે એ લોકો માટે આપણે શ્રદ્ધાંજલિ મતલબ કે એ લોકોના ફેમિલી મેમ્બર ગયા છે તો અફસોસ એ લોકોને હશે. તો એ લોકોને સબર દઈએ ખુદા અને આવા લોકોને જલ્દથી જલ્દ પકડાઈ જાય. કાશ્મીરમાં જે થયો છે મામલો એ બીજે ક્યાંય ના થાય એના ઉપર કાર્યવાહી થવી જોઈએ અને સરકારને ધ્યાન દેવું જોઈએ. એમાં આપણે બધાએ સહકાર અને સપોર્ટ દેવો જોઈએ. સોશિયલ મીડિયાને રીતે જે લોકો બધાએ દે છે અત્યારે બધા સેલિબ્રિટીને બધી ઓલ ઇન્ડિયા અત્યારે બહારના લોકો પણ ઘણા લોકો દે છે અત્યારે, પણ બધાને દેવું જરૂરી છે કેમ કે બહુ મોટી વસ્તુ કહેવાય, ગંભીર મામલો કહેવાય જેના અંદર આપણે ઇન્વોલ્વ થવું જ જોઈએ બધાને અને સપોર્ટ દેવો જોઈએ. અને રહી વાત બીજી વાત તો એ કામ ચાલુ કરવાનું છે આપણે. તો બધા કામ બામ પતાવી કેમ કે એજન્સીનું બધું કામ બાકી છે. આવા બધા કિસ્સા થતા રહીએ તો એમાંય થોડું ઘણું આપણું ઇન્વોલ્વમેન્ટ રાખવું પડે અને પબ્લિક સારે કનેક્ટ રહેવું પડે. તો ચાલો કામ કરીએ. થોડું ઘણું પૈસા પાણી કરવા ગયા હતા. જોરથી કામ ચાલુ છે, જોરથી ને ઓર જોરથી જો આમ થપ્પા મારી દીધા ભરી ભલે બધા મોજ કરો રોજ કરો બોલતા રહીએ. હું અત્યારે થઈ ગયો બપોરનો સમય અને અમે બેઠા છીએ અહીંયા જમવા. પણ આજે એવું છે કે આપણે સેવ 5 વાળી નથી મંગાવી કેમ કે આટલામાં તો આખો સેવનો કાર્ટૂન આવી જાય ને આવી જાય. 200 વાળો તો ખાલી સેન્ડવીચ છે, સમજો છો ને તમે? કાંઈ વાંધો નહીં, ખાઈ લે. આજે શું છે કામ વધી ગયું અમારે. ઘા સહન થઈ જાય પણ અત્યારે આ તડકો સહન નથી થતો કેમ કે નીચે આવ્યો દુકાને વજરની ચપટી લઈ લે ને પછી જ્યાં ઉપર ને સુઈ જાય પપ્પોટાને સુઈ જવા. ગોડાઉનનું કામ કર્યું અમે ક્લિયર. જો એક નંબર ગોઠવી દીધો છે. હવે ફેરો મારવા જવાનો એક બારનો છે. અહીંયા હજી ઘોડો પડ્યો હતો ને ખાલી કર્યો અને મૂકવા જવાનો છે. હાલ છે અમારો ઘોડો જે ખોલી નાખ્યો અને આમાં બેસાડીને અમારે લઈ જવાનો છે આ ઘોડાને કેમ કે આ તો હવે શું કહેવાય આવા માણસોથી આપણે દૂર રહેવાય. જિંદગીમાં તમારા છોકરાને આગળ વધારવું હોય ને તો ખોટાડીને આપણે દૂર રહેવું. The next day. तो आज ही हमारे घर पे आया है अरान ने गुलजार ने बाकी बे जना तो તમે ઓળખો જ છો. આ અરાન છે, આ રજત, આમેના, ગુલजार.
આજે જામનગર આવ્યા છે નાનીના ઘરે. નહીં ભૂલ્યા? તું ક્યાં દેખતી? हाँ मार खानी है? क्या करते थे अंदर? हाँ क्या करते थे अंदर? कौन कौन? ठेकड़े मारते थे, आवाज आते थे नीचे. देख तो क्या बताए, उलट फुलट करके रही खाई. बोला दरवाजा बंद करना पाछला. मैं पाछा नीचे उतरती अरे लोक मारियो तो हलो भाई जाए कामे. नीचे उतर देता हो जा. ऊभी है देख वहाँ कचरे की गाड़ी. जल्दी जल्दी जल्दी. कचरे वाला हुआ. एक एक करके ऊपर नाखने जाते हैं सब लोग. चंपल पे खुले पगे अड़ी काढ़ी थी. આપણે પહોંચી ગયા છીએ દુકાને, એપાર્ટમેન્ટ રહ્યા છીએ દુકાનમાં અને આરામ કરી યાર થોડી વાર. બપોરના 3:30 વાગી જાય, આરામ તો મળશે જ નહીં. અમે જ્યાં એટલે વળી ભાઈ કામ ચાલુ કરી જ દેવાના, પાર્સલ પેક જ કરવાના. હમણાં અમે લોકો ગયા હતા દુકાને અને સાફ સફાઈ કરીને પોતા બોતા માર્યા અને 500 સાફ ક્લીન કર્યા. तो પછી लगी हमने भूख, तो हम लोग आए हैं इधर सेवक के सामने. एक जगह हम खाने हैं तंदूरी पनीर सैंडविच. ऑर्डर दे दीधो है, હવે થોડીક જ વારમાં આ જાય તો ખાઈ લઈએ, કેમ કે હવે ખાવું પડશે એમ જરૂરી છે, કેમ કે ભૂખ નથી લાગી. મારા ભાઈબંધને તેજસ ये वाला. वाओ ब्यूटीफुल. भी भाई लोग આવ્યો છું હું એક ગિફ્ટ લેવા. ये આવી ગયો છે, ક્યાંથી આવ્યો છે ડિટેલમાં વાત કરશે પછી. तू समझा? हाँ नहीं तू समझा नहीं. તો ગાઈસ મેં મ્યુટ કર્યું છે અને અત્યારે છે ને 11:54 થઈ છે ને દરરોજ તો 12 વાગે સૂઈ જાય, આજે જાગે છે. સમજાણું તમને? 12 વાગે પહેલા ન કરી દો ક્યારે ઢેરાઈ ગયા હોય. તો હવે જોઈએ શું થાય. 6 મિનિટની વાર છે. વાતું હાલે એમ રોજ. મેં તો મ્યુટ કર્યો છે એટલે થોડી વાર. क्या? हाँ તો ગાઈઝ આપણે કર્યો છે મ્યુટ અને 3 જ સેકન્ડની વાર છે, 3 જ મિનિટની વાર છે. તો ગાઈઝ 2 મિનિટની વાર છે હવે, ખાલી 2 મિનિટની. પાછો ફોન આવી ગયો. વાલા તો વાલમનો ચવાલ कुछ कहो यार. શું છે? Thank you. મને ખબર જ હતી, મને ફોન ચાલુ રાખી ખબર જ હતી. શૂટર આવી ગયા, મને ખબર જ હતી. હમણાં થોડીક વાર નહીં થઈને આવશે. થેન્ક યુ થેન્ક યુ. એને કે તમારી પહેલા અમે કર્યું કે તમારા બધાય કરતા પેલા. કહી દીધું.
તમારા બધા પેલા કોણ તમારા બધા કરતા પહેલા આમ જો ઓહો શૂટર બધાય ભેગા આવ્યા જય ભાઈ ભાઈ થેન્ક યુ આવો તમારી રાહ જોતા હતા ઓહો જીગાભાઈ થેન્ક ટાઈમે કોઈ જાય જીગાભાઈ ભાઈ આજે પેલી વાર શું વાત છે નાઈ ભાઈ ક્યાં હતા બર્થડે ટુ યુ હેપી બર્થડે ડિયર નામુ નમી હેપી બર્થડે નમી હેપી બર્થડે નામ જીગો હું નહીં આવો ફોટા વિડીયો મેં હેલો પેલા ખવડાવી દઉં ને કેમેરામાં દેખાડો ને તો દાચો દેખાડો હા હેલવાનું જીગો જામ ગળો બે માં વિડિયો ફોટોગ્રાફી આપણને ખરાવે છે એ ચાલે ગઈ કે ધીરે ફાણી કરે આ મેં દોઈ પાછો ફોટો પડાવવાની કેવો પાછો આમાં જો ઘણ ગેલા ઈ જણા ગયો ઈ તો હોય જરા તરે તો મોટા ભેગા હા, મને તો ખબર કે ના અરે આ બધું ઘડવાનું હોય કે તો થોડું પેલા ના પ્રેમથી કે તાણ તો થોડી માથા લાતા બંધ કરી દુનિયા મને ભરાઈ ગઈ આપણે ભરાઈ ગયા એના બોલો કે ના ઉભા તો છે ને મારો કલેજાનો કટકો મારો કુરકુરિયો બસ પેલા ના આ બધા ભરાઈ ગયા હા કરેલી તો પોતા મારી ગયા તું ભાઈ એના નીચે થોડું રહી ગયું અરે ભલે નહીં ભાઈ ધૂળે ધૂળા થઈ ગયા છે એ તો તું પોતા મારી ગયા ભાઈ અહીંયા બધા વધારે ના ચાલે પેલા એ જોઈ રવેલા ના કરતા સોઈ રખ દે બોલા એ તો પૂરા કરના બોલ્યા આય તારા સબસ્ક્રાઇબર બોલાવે બધાય સબસ્ક્રાઇબર બોલાવા લગાડવાની રેને દે ખોટે ડોર રેને દે ને ભાઈ ગાના આ એ મોટે આ નહીં લગાડવા રખ દે ગાળા નીકળ દે રખ દે મજા કે તો એક કદમ ગો ગા બાર આ તો મારે તો જાણ કન્ટિન્યુ ગાવાનું લગાડ્યો નહીં એની માકે શું એ તરી માં રાઈટ 12 વાગે આપણા થોડા મિત્રો આવી ગયા હતા થોડાક એટલે આપણો જીગો ચિરાગ મેહુલ અને સોહિલભાઈ તો બધા આવીને આપણને બર્થડે વિશ કર્યો અને બધા હજી અહીંયા જ બેઠા છે જો ઇન્ટરલોક ખતરનાક વિશ કર્યું ખતરનાક એક વિશિંગ ગોતી આવ્યા અને પ્લસમાં આપણા અને ફૂલ ભર્યો તો મને મોટો મોટો ધોવું પડ્યું કેમ કે આ સોયલો હોય ને તો આવો જ બધું થાય કાર્યક્રમ તો આ લોકોને રવાના કરી દેશું પછી નિરાતે મળીએ આપણે બાય બાય આ વિડીયો રાખ્યો યાદ રાખજો તમારો બર્થડે બાકી છે મૂકીશ ને એ કઈ લગે રહો મને ભાઈ આ ભાઈને જો આ ભાઈને એને હાર પહેરાવજે કરે 10 વાર બધા ચિરાગ ના કામકાજ છે એ નમી મારા મગજમાં બેસી ગયું એ નમી એ આપણી લાઈન નથી ના ચાલો આવજો આવા જાય જીગાના ચાલો ઘર બદલાઈ નાખજો આપણી ફોરવીલામાં નહીં આવે આવશે જીગા થારનું પાર્કિંગ બનાવશું હાલો ઘરમાં જાય કેમ કે મેન્શન બહુ વધારે થઈ ગયા છે આજના ને હવે આજનો બ્લોગ મેં સમાપ્ત કરી દઈ તો આજે બહુ મને મજા આવી ગઈ તો લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરી દો ગુડ બાય બધાને